એક દિવસની વાત છે કે ભસ્માસુર તે ભગવાનની ભક્તિ કરી, ભગવાનના વર્ષો સુધી તપસ્યા કરીને જ્યારે ભગવાનને પ્રસન્ન કર્યા છે ત્યારે ભગવાનને કે વરદાન માંગવા કહ્યું. ત્યારે ભગવાનને વરદાન માંગવા કહ્યું ત્યારે કીધું કે મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ન થાય. ત્યારે મહાદેવે કીધું છે કે આ ધરા ઉપર જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જે ધરા ઉપર જન્મ લે છે તે માનવ કહેવાય છે, તે બ્રહ્મ હોતો નથી, અને બ્રહ્મ હોય છે તેનું મૃત્યુ ન થાય, તે અજન્મ્યા છે એટલે તે અમર રહે. પણ પરંતુ તું માનવ યોનિમાં તે જન્મ લીધો છે માટે તારું મૃત્યુ નિશ્ચિત છે. તારે કોઈ બીજું વરદાન માંગવું જોશે. તારે કીધું કે બીજા વરદાન સ્વરૂપે મને એવું વરદાન આપો કે હું જેના ઉપર મારો હાથ રાખું એ વ્યક્તિ ભસ્મીભૂત બનીને ભસ્મ થઈ જાય. તારે કીધું ભગવાને તથાસ્તુ કહીને આ વરદાન પ્રાપ્ત થયું છે. અને ત્યારબાદ એ ભસ્માસુરને વિશ્વાસ આવતો નથી એટલે પેલું પ્રયોગ મહાદેવ ઉપર કરવા ગયા છે, અને મહાદેવ એ દોડીને ભાગીને ગુફાની અંદર ચાલે ગઈને ગુફાની અંદર જઈ અને ભગવાન નારાયણનું સ્મરણ કર્યું છે કે નારાયણ હવે તમે જ બચાવો, તમે જ બચાવો. આવું નારાયણ પ્રગટ થયા છે. અને ત્યારે નારાયણે ભગવાન શિવને બચાવવા આવ્યા તેને મોહિની સ્વરૂપ ધારણ કરી અને મોહિની સ્વરૂપમાં એ ભસ્માસુર પાસે ગયા છે. અને ભસ્માસુર તે મોહિની સ્વરૂપ જોઈને મોહિત થયો છે. અને ત્યારે મોહિની સ્વરૂપમાં આવી નારાયણે તેને નૃત્ય કરાવ્યા છે. અને નૃત્ય એને કીધું કે હું જેમ નૃત્ય કરું તારે નૃત્ય કરવાનું છે. ત્યારે ભસ્માસુર એ એના મોહમાં મોહ ચડી ગયો હતો એટલે મોહિની સ્વરૂપમાં આવી અને પોતે જેમ મોહિની નૃત્ય કરે તેમ પોતે નૃત્ય કરવા લાગ્યા છે. અને જેવો નારાયણ મોહિની સ્વરૂપની અંદર પોતાના માથા ઉપર હાથ રાખ્યો એવી જ રીતના ભસ્માસુરે પણ પોતાના ઉપર હાથ રાખ્યો છે અને તે પોતે સ્વયં બનીને ભસ્મ થઈ ગયો. આવી રીતે નારાયણે એનો ભસ્માસુરનો વધ કર્યો છે. અને આવી જ રીતના જ્યારે નારાયણને કોઈ પણ જાતનું દુઃખ પડે છે ત્યારે શિવનું સ્મરણ કરે છે, અને શિવને ક્યારે કોઈ પણ દુઃખ પડે છે ત્યારે નારાયણનું સ્મરણ કરે છે. કારણ કે શિવને નારાયણનું હૃદય બતાવવામાં આવ્યું છે અને નારાયણને શિવનું હૃદય બતાવવામાં આવ્યું છે. શિવ અને નારાયણ હરિ અને હર એ બંને એક છે. આપણે જેને બધાને અલગ જુદા કર્યા છે. અને શિવનું હૃદય કોઈ હોય તો એ નારાયણ છે, અને નારાયણનું હૃદય હોય તો એ કોઈ શિવ છે. અને શિવ અને નારાયણ બંને પરસ્પર એકબીજાના હૃદય છે.